બે સિમેન્ટ કંપનીઓ અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રાસિમ એ બંનેના ચાર્ટ સમજીએ. બંનેમાં ગઈકાલે એક સ્ટ્રોંગ લોંગ બિલ્ટઅપ જોવા મળ્યું હતું. ગ્રાસિમ આજે પરિણામને લીધે પણ એક ફોકસમાં રહેશે, પરંતુ એક ટેકનિકલ ચર્ચા કરીએ. ઇનફેક્ટ અલ્ટ્રાટેકમાં એક આપણને ખાસી તેજી જોવા મળી અને 1.5 વર્ષનો એક રાઇઝિંગ ચેનલને પાર થઈ હતી. એક ચેનલ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. ક્લોઝિંગ બેસિસ પર નવા શિખર પર પણ સ્ટોક પહોંચ્યો અને જે રીતે બંને સ્ટોક્સમાં એક લોંગ બિલ્ટઅપ. આપ કઈ રીતે વ્યૂ આપશો અલ્ટ્રાટેક અને ગ્રાસિમ પર? આઈ થિંક અલ્ટ્રાટેક ગ્રાસિમ બંને ઇન સિંક ચાલી રહ્યા છે, પણ અલ્ટ્રાટેક ચાર્ટ પર્સપેક્ટિવ ઘણો સ્ટ્રોંગ જોવા મળ્યો છે અને જે હિસાબે સેટઅપ જોવા મળ્યું છે, મારા ખ્યાલથી સ્ટ્રોંગ સેટઅપ, સ્ટોક સેટ 52 વીક હાઈ એસડી અને જે હિસાબે સેટઅપ છે, આઈ થિંક એઝ યુ રાઇટલી સેડ રાઇઝિંગ ચેનલ જોવા મળી છે. તો મને લાગે છે કે 12,900 ઇમિડિયેટ સપોર્ટ છે સ્ટોકના માટે અને ઉપરમાં મને લાગે છે કે 13,350 સુધીના લેવલ ફર્સ્ટ રેઝિસ્ટન્સ પોઈન્ટ્સ આવી શકે છે અને ત્યારબાદ 13,500 સુધીના લેવલ આપણને અલ્ટ્રાટેકમાં જોવા મળી શકે એમ છે. સિમિલરલી ગ્રાસિમ હોલ્ડિંગ કંપની હોવાથી એટલે જે હિસાબે ઇન સિંક વિથ અલ્ટ્રાટેક આપણે સ્ટોકના અંદર મોમેન્ટમ બિલ્ડ થતા જોવા મળી છે અને સ્ટોકમાં મારા ખ્યાલથી લાસ્ટ 3 મહિનાથી જે હિસાબે મોમેન્ટમ જોવા મળી છે અને સ્ટોક ઓલમોસ્ટ ક્લોઝર ટુવર્ડ્સ 52 વીક હાઈની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો છે. ગઈકાલના સેશનમાં લોંગ્સ બિલ્ટઅપ જોવા મળ્યા છે સ્ટોકના અંદર. આઈ થિંક 2880 મહત્વનો લેવલ છે, એ સપોર્ટ છે ઇમિડિયેટ માટે અને મારા ખ્યાલથી દેટ શુડ હોલ્ડ ગુડ ફોર નિયર ટર્મ. તે સ્ટોપ લોસ રાખવો જોઈએ અને 3,030 સુધીના લેવલ મને લાગે છે ગ્રાસિમમાં જોવા મળી શકે એમ છે. 3,030ના લેવલ ગ્રાસિમ અને અલ્ટ્રાટેક માટે 12,900નો સ્ટોપ લોસ, 13,350, 500 ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો.